ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતમાં બી દેખાવા માંડી છે। ત્યારે ઇન્ડિયા વોઇસની ટીમે ગ્રાઉન્ડ ઉપર જઈને પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આવો જાણીએ કે લોકોએ ગેસના બાટલાની અછતને લઈને કેવા પ્રકારની હૈયાવરાટ ઠાલવી છે। थोड़ी साथ रहना करो सर्वर तो बस તમારું તમે શું કરો તમે જવાબ આપવું પડે પણ બુકિંગ વગર ક્યાંથી આપે કેમ જવાબ કેમ નહીં દેતા શું કરું આ એપ અમારી તમે એપ થી કરાવડાવો છો બરોબર એપ કોઈ આવતી નથી બુકિંગ તો નાખો પહેલા આવો જોઈને લો બુકિંગ પ્રોબ્લેમ જ છે બુકિંગ નથી થતું એ બધા સર્વર પર અત્યારે મંડ્યા હોય એટલે સર્વર સ્લો થઈ જાય સુરેશજી હમણાં તે નહીં તમારું તો રુસી પાસે ના બસ ગેસ જમા ના થાય તમારે ઓનલાઈન કરાવો થઈ જશે ઓનલાઈન માં મોકલ હાલો હવે 2 મહિના થઈ ગયા તો તમારે અત્યારે જીપે માંથી કાં તો ઇન્ડિયન ઓઇલ વન ની એપ ડાઉનલોડ કરો એમાંથી અત્યારે બુકિંગ થાય છે પેલું સર્વર સ્લો છે અત્યારે આ બાકી છેલ્લા 15 દિવસથી સ્લો છે આ બધાનું સાઈડ સ્લો છે 15 દિવસ આ બધાની બોટલ 2 મહિનાથી મારે એક બોટલ આવી છે બરોબર આ પણ સાહેબ પણ સાંભળો 2 મહિનાથી ના આવ્યો હોય પછી મારે મેસેજ આવે અરે પણ 2 મહિનાથી આ પણ બુકિંગ કરાવ પછી 2 મહિનાથી ના આવ્યો પણ પહેલેથી ઓટીપી નથી આવતું આ તો બધાને આવે છે સાહેબ। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી છે। ત્યારે ઇન્ડિયા વોઇસની ટીમે ગ્રાઉન્ડ ઉપર જઈને પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે ગેસની બોટલની અછતને લઈને લોકોએ કેવા પ્રકારની હૈયાવરાટ ઠાલવી છે આવો જાણીએ। અત્યારે હાલમાં છેલ્લા 15-20 દિવસથી મારી કોઈ જોડે બોટલ આવી નથી। અમે મધ્યમ વર્ગવાળા માણસ છો બરોબર, અમારે ત્યાં લાઈન છે નહીં એટલે અમે બોટલથી ચાલુ કરો અમારું ઘરનું ગુજરાન ચલાવી છે બરોબર। ઘરે 15 દિવસ 20 દિવસથી બોટલ હાલ મારી ઘરે એક બોટલ ચાલુ જ નથી હતી, એ પૂરી થઈ ગઈ છે। અહીંયા 3 દિવસના રિસ્પોન્સ કેસ, હવે 3 દિવસ લગીને મારે શું કરવાનું? અત્યારે લોકો બધાને બુકિંગ થતું નથી, ઓનલાઈન સર્વિસમાં થોડો પ્રોબ્લેમ છે, પણ અત્યારે જીપે છે, ઇન્ડિયન ઓઇલ વનની એપ છે, એમાંથી બુકિંગ થાય છે, કસ્ટમરને એમાંથી બુકિંગ થાય છે, એમાંથી અમને સંતોષ છે। ઓનલાઈન સર્વરમાં થોડો પ્રોબ્લેમ છે એટલે થોડું લેટ થાય છે બુકિંગ, પણ થઈ જાય છે ખરી। જે પરિસ્થિતિ થઈ છે એના આધારે જે આપણને સપ્લાય જે મળે છે એની ચેન તૂટી ગઈ છે, તો એના માટે સરકાર પ્રતિબદ્ધ છે। સરકારે પોતાની પ્રતિબદ્ધતા બતાવી છે કે ભાઈ જે ચેન તૂટી છે એનો વૈકલ્પિક માર્ગ શોધી અને બીજા માર્ગથી ઝડપી આપણો ગેસનો પુરવઠો કે બીજા કંઈ ઈંધણ છે એ સપ્લાય ચાલુ રહે, કોઈ તકલીફ પડે નહીં। પણ છતાં પણ ગુજરાત સરકારે ઘરેલું ગેસ કે ઘરેલું ઉપયોગ કરતા છે એમને તકલીફ ના પડે એટલે એને ધ્યાનમાં રાખીને હાલમાં જે કેટરિંગ કે જે ફૂડના જે બિઝનેસ ઓપરેટર છે એમને હાલમાં થોડું ઓછું આપવાનું કર્યો છે।